ગુજરાતનો વિકાસ, ગુજરાતનો વિશ્વાસ. ગુજરાતનો અવાજ. હેડલાઇન્સ ન્યૂઝ. ભાજપે એક જ પરિવારના 6 ઉમેદવારને મહારાષ્ટ્રની ચૂંટણી મેદાનમાં ઉતાર્યો અને 6 હાર્યા. મુક્ત વેપાર માટે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટેરિફ સમજૂતી, કૃષિથી લઈ ટેક્સટાઇલ સુધી. ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, મેવાણીને અધ્યક્ષ બનતા રોકવા માટે રાજનેતાઓનું ટોપ લેવલે લોબિંગ. ભાજપ 40 વર્ષમાં પહેલીવાર મહારાષ્ટ્રની બેઠક પર જીત્યો અને એ પણ માત્ર 103 જેટલા નજીવા વોટથી. રાજ ઠાકરેનું તો ખાતું પણ ન ખુલ્યું. ઉદ્ધવ અને શરદની પાર્ટી સિંગલ ડિપોઝિટમાં સમાઈ ગઈ. મહારાષ્ટ્રની ભવ્ય જીતથી વિપક્ષ કરતા અસલ ટેન્શન તો શિંદે અને અજિત પવારને થયું. તો આ હતી આજની હેડલાઇન્સ. ગુજરાતનો સાથ, ગુજરાતનો વિકાસ, ગુજરાતનો વિશ્વાસ.